રાજકોટની અંદર એક એવું ગુજરાતી રેસ્ટોરન્ટની શરૂઆત થઈ ગઈ છે જ્યાં તમને વેલકમ ડ્રિંકથી શરૂઆત કરે છે, પછી સ્ટાર્ટર પીરસે છે અને પછી મેઇન કોર્સની તમને મજા કરાવે છે. આ જગ્યાની ખાસ વાત તમને કહું ને, પારિજાત ગ્રુપે આ રેસ્ટોરન્ટની શરૂઆત કરી છે જે છેલ્લા 30 વર્ષથી પૂરા ગુજરાતમાં કેટરિંગમાં ધૂમ મચાવે છે. અને એમના ફરસાણ અને સ્વીટની વાત કરીએ તો બધી જ વસ્તુ અહીંયા રેસ્ટોરન્ટમાં ઇન હાઉસ તૈયાર થાય છે. નેચરલ ટેસ્ટ છે અને પ્રીમિયમ સર્વિસ આપે છે. ભાઈ આપણો બેન્ક્વેટ એરિયા છે આખે આખો, જેમાં આપણે 8000 રૂપિયા ભાડાની અંદર સોફા, ચેર, રૂમ, બ્રાઇડ એન્ડ ગ્રૂમના. આની અંદર પાછું લાઇટ બિલ ઇન્ક્લુડ છે ને સાહેબ? યસ, 100%. બધું ઇન્ક્લુડ છે. હું એમ કહીશ કે ભાઈ મફત કહેવાય. તમે ખાલી બેન્ક્વેટ હોલ જોવો કેવો જબરજસ્ત છે. ઘણી બધી રેસ્ટોરન્ટમાં મેં થાળીના વિડીયો કર્યા, ઘણીવાર સ્ટીલ હોય, એમાં અલગ અલગ ડિઝાઇન હોય, બ્રાસની થાળી રાખેલી હોય, પણ અહીંયા છે ને સાહેબે ક્રોકરી રાખી છે. આવો ગુજરાતી થાળીમાં કોન્સેપ્ટ મેં જિંદગીમાં પહેલી વાર જોયો છે. સ્વીટ ખરેખર એકદમ એટલે એકદમ છે ને પ્રોપર ખાંડ માપે છે. બાજરાના રોટલા સાથે આપણે છે ને ટમેટાનું શાક ટ્રાય કરશું. નેક્સ્ટ લેવલ ડુંગળી ટમેટાનું શાક છે, ડુંગળીની ફ્લેવર આવે છે. બાજરાના રોટલા સાથે તો ખરેખર આ કોમ્બિનેશન જોરદાર છે. રાજકોટની અંદર એક એવા ગુજરાતી રેસ્ટોરન્ટની શરૂઆત થઈ ગઈ છે જ્યાં તમે આવો એટલે વેલકમ ડ્રિંક સર્વ કરે છે, પછી સ્ટાર્ટર આપે છે અને પછી મેઇન કોર્સની તમને મજા કરાવે છે. જ્યાં હું વાત કરી રહ્યો છું પારિજાત રેસ્ટોરન્ટની, જે છેલ્લા 30 વર્ષથી કેટરિંગ લાઇનમાં સમગ્ર ગુજરાતમાં ધૂમ મચાવે છે. આ જગ્યાની ખાસ વાત કરું ને, બપોર હોય કે રાત, મલ્ટી ક્યુઝિન રેસ્ટોરન્ટ નથી, માત્ર ને માત્ર ગુજરાતી થાળી જ અહીંયા સર્વ કરવામાં આવે છે અને પ્રીમિયમ ગુજરાતી ફાઇન ડાઇનનો એક્સપિરિયન્સ તમને આ જગ્યા ઉપર મળી જવાનો છે. હવે જાજી વાર નહીં કરીએ, અંદર જઈએ, ઓનરને મળીએ અને પરફેક્ટ એડ્રેસ એમની પાસેથી જાણીએ. ચાલો શરૂ કરીએ. કેમ છો સાહેબ? મજા આવો? એકદમ મજામાં સાહેબ. આ જગ્યાએ કોઈને આવું જ પરફેક્ટ લોકેશન? પરફેક્ટ લોકેશન ન્યારી મેઇન રોડ ઉપર, ઓપોઝિટ રિજન્સી લગુન રિસોર્ટની સામે. ઓકે. અને કેટલો સમય થયો આપણે? જસ્ટ થોડોક જ ટાઈમ થયો છે ઓપન કર્યું છે એને. એન્ડ પારિજાત નામની વાત કરું તમને તો આપણી 30 વર્ષનો કેટરિંગ એક્સપિરિયન્સ છે આપણી પાસે. ઓહો. તમારો વિડીયો જોઈને ઘણા કસ્ટમર્સ મને ઓળખી બી જશે કે આ એ જ લોકો છે એમ. ઓકે. એન્ડ અહીંયા રેસ્ટોરન્ટની વાત કરું તો આપણી પાસે ખાલી ગુજરાતી થાળી જ છે કે જે બપોરે અને સાંજે બંને ટાઈમ અવેલેબલ છે આપણી પાસે. અને ફૂલ પ્રીમિયમ લેવલ ઉપર છે આપણી પાસે. અચ્છા. ઓમ તમે જોવો ને તો બપોરના સમયે તમને ઘણા બધા ઓપ્શન તમને બીજા મળતા હોય, પણ રાતના સમયે ગુજરાતી થાળીમાં બહુ ઓછા એવા ઓપ્શન હશે કે જ્યાં આટલું સારા રેસ્ટોરન્ટની અંદર તમને બેસાડીને મસ્ત જમાડતા હોય. હવે એક ફટાફટ પહેલાં છે ને પ્રીમાઇસીસ બતાવી દઈએ, પછી કિચનમાં ટૂર કરાવીએ. હે ને? હા. આનંદભાઈ આપણી પાસે આખી પાર્ટી એરિયા સ્પેસ છે કે જેમાં 250-300 લોકોનું ફંક્શન આરામથી આપણે કરી શકીએ એમ છીએ. ઓકે. આનંદભાઈ આપણો બેન્ક્વેટ એરિયા છે આખે આખો, જેમાં આપણે 8000 રૂપિયા ભાડાની અંદર સોફા, ચેર, રૂમ, બ્રાઇડ એન્ડ ગ્રૂમના આ સ્ટેજ બધું પ્રોવાઈડ કરીએ છીએ. ઇવન રૂમની અંદર બધું જ વસ્તુ ફેસિલિટીઝ અવેલેબલ છે. એસી, સોફા, બેડ, અટેચ વોશરૂમ, ટોટલી વસ્તુ અવેલેબલ છે. ભાઈ ભાઈ, ડાઇનિંગ માટે ટેબલ બી રાખેલા છે અને આની અંદર પાછું લાઇટ બિલ ઇન્ક્લુડ છે ને સાહેબ? યસ, 100%. બધું ઇન્ક્લુડ છે. 8000 રૂપિયાની અંદર. 8000 રૂપિયા. હું એમ કહીશ કે ભાઈ મફત કહેવાય. તમે ખાલી બેન્ક્વેટ હોલ જોવો કેવો જબરજસ્ત છે. સ્વીટ બી આપણે ઇન હાઉસ પ્રોડક્શન છે, બધું ઓરિજિનલ નેચરલ વસ્તુ બધી યુઝ કરું છું. ફરસાણ બધા ઇન હાઉસ છે. ઇન શોર્ટ બધી જ વસ્તુ આપણી ઇન હાઉસ છે. ટોટલી વસ્તુ બધી આવી ગઈ એમાં. ઓકે. અહીંયા ગરમા ગરમ ફુલકા રોટી અત્યારે ઉતરે છે. રાતના સમયે કેવી રીતે હોય છે? એક ફુલકા રોટી આપીએ છીએ, એક તંદૂરની આઈટમ નાન આપીએ છીએ, પરાઠા આપીએ છીએ, કોઈક દિવસ રોટલો હોય, ભાખરી હોય, અલગ અલગ હોય છે બધા. ત્રણ બ્રેડ આપીએ છીએ આપણે. ઓકે. આ મગની દાળનો હલવો છે આપણો, કે જે આપણે પોતે જ બનાવેલો છે અહીંયા. ઓરિજિનલ મગની દાળનો હલવો. ઓકે. અને આ રેગ્યુલર આજ ફિક્સ હોય છે? ના, ડેઈલી અલગ અલગ હલવા હોય છે. બીજી કઈ સ્વીટ છે? બીજી સ્વીટ આપણી પાસે છે આજે અંજીર બાસુંદી છે, જે ફ્રીઝમાં મૂકેલી છે. ઓકે. પછી સબ્જીમાં જે સબ્ઝ મિલોની છે પંજાબી વેજમાં. ઓકે. રસાવાળા બટેટા છે, ડ્રાય ઊંધિયું છે એન્ડ દેશી ટમેટાનું શાક છે. ઓકે. રાઈસમાં પ્લેન કઢી ખીચડી બી છે એન્ડ પુલાવ બિરયાની બી છે આપણી પાસે. બે આઈટમ. એમાંય બે ઓપ્શન આપીએ છીએ. ઓકે. અને એ જ રીતના બપોરે તો દાળ ભાત હશે? બપોરે ગુજરાતી દાળ ભાત આપીએ છીએ આપણે. ઓકે. આનંદભાઈ, આ આપણો રેસ્ટોરન્ટ એરિયા છે,
જેમાં 2 સેક્શન છે. એક વીઆઈપી લોન્જ બી છે આપણી પાસે કે કોઈ ફેમિલીને એન્જોય કરવું બેસીને શાંતિથી તો એ લોકો ત્યાં બી બેસી શકે છે અને બાકીના બધા ટેબલ્સ અહીંયા છે આપણી પાસે. એક વસ્તુ મને અલગ લાગી કે ઘણી બધી રેસ્ટોરન્ટમાં મેં થાળીના વિડીયો કર્યા, ઘણીવાર સ્ટીલ હોય, એમાં અલગ અલગ ડિઝાઇન હોય, બ્રાસની થાળી રાખેલી હોય, પણ અહીંયા છે ને સાહેબે ક્રોકરી રાખી છે. આવો ગુજરાતી થાળીમાં કોન્સેપ્ટ મેં જિંદગીમાં પહેલી વાર જોયો છે. આવો વિચાર કેવી થયો ક્રોકરી રાખવાનો? ફર્સ્ટ ઓફ ઓલ તો સાહેબ રેસ્ટોરન્ટ જ્યારે ઓપન કરી હતી ત્યારે જ નક્કી કર્યું હતું કે મારે સ્ટીલમાં કે બ્રાસમાં જમાડવા નથી, બિકોઝ કે એ એક લક્ઝરી ફીલ નથી આપતું, એટલા માટે મેં આ ક્રોકરીમાં હું ગયો છું. ઓકે, એટલે આ ગુજરાતી થાળીમાં તમારે અહીંયા લક્ઝરી અને પ્રીમિયમ ફીલ લઈ આવવા, 100%. બરાબર ને? એ જ વજહ આપણને જમવામાં મળશે. 100%. ઓકે, કોણ સા નેચરલ જ્યુસ, આ વેલકમ ડ્રિંક પહેલાં આપવામાં આવે છે અને આજનું જે આ જે નેચરલ જ્યુસ છે એ ગોળ અને અદરકનું, જેમ કીધું આદુ અને ગોળનું. દહીં પાપડી ચાટ. વેલકમ ડ્રિંક પછી બીજું સેક્શન છે ચાટ, કે આ ચાટની પહેલાં તમે નિરાતે મજા લ્યો. ફર્સ્ટ ક્લાસ. સ્વીટ દેખાતા મસ્ત લાગે એટલે સ્વીટથી જ પહેલાં આપણે શરૂઆત કરીએ. અને ઓમભાઈએ મને જે વાત કરી કે સ્વીટ અને ફરસાણ પહેલાં એ લોકો સર્વ કરી દે, એ જ્યાં સુધી મન હોય ને મસ્ત ખાવું હોય ને ત્યાં સુધી એ એન્જોય કરવા દે, પછી આ બધી સબ્જી ને રોટીની બધું સર્વ કરે છે. પણ આપણે તો વિડીયોના માધ્યમથી બતાવવું હોય, એકસાથે બધું બતાવવું પડે એટલે બધું એકસાથે લઈ લીધું. સ્વીટ ખરેખર એકદમ એટલે એકદમ છે ને પ્રોપર ખાંડ માપે છે. નગર જનરલી ફ્લેવર દર મીઠાશ એકદમ એક મોઢામાં આવવા લાગે કે ભાઈ બહુ મીઠું છે, પણ એકદમ માપે છે. બાસુંદીના શોખીન હોય ને એને જામો પડી જવાનો છે. આજે વિડીયો અમે શૂટ કરી છે એટલે 2 વસ્તુ વધારે ટેસ્ટિંગ માટે મને આપેલી છે, બાકી બ્રેડ રેગ્યુલર 3 હોય છે. અહીંયા અત્યારે 5 સર્વ કરી છે. પહેલાં એમની આ બિસ્કિટ ભાખરી છે, બિસ્કિટ ભાખરી સાથે આપણે રસાવાળા બટેટા એમના ખાઈએ જે રેગ્યુલર અહીંયા હોય છે. આ રસાવાળા બટેટા એ છે કે આ ભાખરીને ખરેખર તમે મસ્ત ચોળીને આ શાકારે ખાવ ને મોજ આવી જાય. ટુ ગુડ. આ છે એમનું ઊંધિયું. દરેક લીલોતરી સબ્જી આમાં આવી ગઈ અને માઇનોર ખાટું મીઠું એનો ટેસ્ટ છે. ફ્લેવર ખરેખર ભાવે એવી છે. ગ્રીન ઊંધિયું પણ કહી શકો, ડ્રાય ઊંધિયું પણ કહી શકો, પણ ઊંધિયું સરસ છે. અને હવે બાજરાના રોટલા સાથે આપણે છે ને ટમેટાનું શાક ટ્રાય કરશું. આ એક કાઠિયાવાડી ડીશ કહી શકાય, કેમ કે ટમેટાનું શાક છે ને કાઠિયાવાડીના ઘરે બનતું જ હોય. નેક્સ્ટ લેવલ. ડુંગળી ટમેટાનું શાક છે, ડુંગળીની ફ્લેવર આવે છે. બાજરાના રોટલા સાથે તો ખરેખર આ કોમ્બિનેશન જોરદાર છે. અને એક પંજાબી સબ્જી છે એ આપણે લાસ્ટમાં ટ્રાય કરી લઈ. વ્હાઈટ ગ્રેવીમાં સબ્જી બનાવેલી છે અને વેજીટેબલ સબ્જી છે, મસ્ત છે. અને એ કોમ્બિનેશન એટલા માટે રાખે છે કે જેથી કરીને કોઈ ફેમિલીમાં એવું આવ્યું હોય કે જેને ગુજરાતી ખાવાનું મન ન હોય, પસંદ ના હોય, તો એમને એક સાથે ઓપ્શન મળી રહે. અને જેમ આગળ વાત કરી હતી ભાઈ કે બધું ફરસાણ અહીંયા ઇનહાઉસ તૈયાર થાય છે, આજે એમના ચાઇનીઝ સમોસા સાથે એમને અહીંયા ડીપ્સ આપેલા છે, ગ્રીન સલાડ છે, ફ્રાય મરચાંની બધું છે, એ કોમ્પ્લિમેન્ટરી છે બધું. આ થાળી જઈમાં પછી રીતસર મને એ વસ્તુ દેખાય છે કે જે આટલા વર્ષોનો એમનો કેટરિંગ લાઇનનો જે બિઝનેસ છે ને એ વસ્તુ હવે એમના રેસ્ટોરન્ટમાં કામ આવે છે.
આખું વીંચીને તમે અહીંયા આવી શકો છો. હવે હું જમવાની મજા લઉં છું. ટુ ગુડ છે. અને ફેમિલી સાથે આવશો, નિરાતે ટાઈમ અહીંયા લઈને આવશો તો તમને વધારે મજા આવશે. વિડીયોને વધુ શેર કરી દેજો. મળીએ હવે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.